તો ગાંધીનગર ખાતે યોજાયેલી કેબિનેટ બેઠક પૂર્ણ થઈ ગઈ છે। વિગતો મળી રહી છે ગાંધીનગરથી કેબિનેટ બેઠક યોજાઈ હતી જે પૂર્ણ થઈ ગઈ છે। તો આ સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ કેબિનેટ બેઠક મળી હતી। ગાંધીનગરથી વિગતો મળી રહી છે ત્યારે ભારે વરસાદની આગાહીને લઈ તમામ તૈયારીઓની આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી। તો સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટને પણ મામલે નિર્દેશ કરવામાં આવ્યું છે। આ સાથે જ વધતા જતા કોલેરાના કેસ બાબતે સૂચન પણ કરવામાં આવ્યા છે। કેબિનેટ બેઠક ખાતે ગાંધીનગરમાં કેબિનેટ બેઠક યોજાઈ હતી જેમાં વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી છે। હવે પૂર્ણ થઈ ગઈ છે ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ કેબિનેટ બેઠક મળી હતી। તો આ કેબિનેટ બેઠકમાં ભારે વરસાદની આગાહીને લઈ તૈયારીઓ માટેની તમામ સમીક્ષા પણ કરવામાં આવી। તો સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટને આ બાબતે નિર્દેશ પણ કરવામાં આવ્યા છે। આ સાથે જ વધતા જતા કોલેરાના કેસ મુદ્દે પણ જરૂરી સૂચનો કરવામાં આવ્યા છે। તો ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠક યોજાઈ હતી જે પૂર્ણ થઈ ગઈ છે ત્યારે ટેકાના ભાવે ખરીદી અંગે પણ વિશેષ ચર્ચા કરવામાં આવી। આ સાથે જ વધતા જતા કોલેરાના કેસ બાબતે પણ સૂચન કરવામાં આવ્યા। તો ભારે વરસાદની આગાહીને લઈ તૈયારીઓ માટેની સમીક્ષા પણ કરવામાં આવી। આ સાથે જ કૃષિ મંત્રી અને વિભાગ સાથે વિશેષ ચર્ચા કરવામાં આવી છે કેબિનેટ બેઠકમાં। ગાંધીનગર ખાતે આ કેબિનેટ બેઠક યોજાઈ હતી જે પૂર્ણ થઈ ગઈ છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ જોડાઈ ચૂક્યા છે। જી ઉજ્જવલ, ગાંધીનગરમાં કેબિનેટ બેઠક યોજાઈ હતી જેમાં વિવિધ મુદ્દાઓ વિશે ચર્ચા થઈ અને જે હાલ પૂર્ણ થઈ ગઈ છે, શું છે વધુ વિગતો? દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં અત્યારે હાલ જે કેબિનેટ બેઠક મળી હતી તે પૂર્ણ થઈ ગઈ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખાસ કરીને ભારે વરસાદની જે આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ તરફથી કે 14 જુલાઈની આસપાસ ભારે વરસાદ પડશે તેની સમીક્ષા કરી હતી। ખાસ કરીને ઝીરો ટોલરન્સ અપનાવાય, રાહત બચાવની કામગીરી સુપેરે પાર પડે અને એનડીઆરએફ એસડીઆરએફની કેટલી ટીમો કઈ કઈ જગ્યાએ મોકલી છે તેની સંપૂર્ણ વિગતો પણ મેળવી હતી અને કેટલાક દિશા નિર્દેશ પણ આપ્યા હતા। તો બીજી તરફ આરોગ્ય વિભાગને પણ મહત્વની સૂચનાઓ આપી હતી કારણ કે અત્યારે ચોમાસાની ઋતુમાં જે રીતે કોલેરાના કેસ વધી રહ્યા છે તે જોતા વધુ કેસ વકરે નહીં તે માટે પણ દિશા નિર્દેશ આપ્યા હતા। આ ઉપરાંત ટેકાના ભાવે ખરીદીની સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી હતી તે સંલગ્ન બાબતોની પણ કૃષિ મંત્રી અને વિભાગ સાથે વિશેષ ચર્ચા કરી હતી। આ ઉપરાંત રાજકોટ અગ્નિકાંડ બાબતે પણ ગૃહમંત્રી અને ગૃહ વિભાગના અધિકારીઓએ રિપોર્ટના સંલગ્ન ચર્ચા કરી હોવાના અહેવાલ છે। ખાસ કરીને આજની કેબિનેટ બેઠકની અંદર જે ગુજરાતમાં નાની દીકરીઓ ઉપર દુષ્કર્મના કેસો બને છે તેમાં સરકારે શું કાર્યવાહી કરી તેની વિગતો પણ પ્રેઝન્ટેશન તરીકે અને ગૃહ વિભાગના અધિકારીઓ સમક્ષ તમામ મંત્રીઓને આપી હતી અને આ બાબતની હર્ષ સંઘવી તરફથી સ્પષ્ટીકરણ માટે મીડિયાને એક નિવેદન પણ આપવામાં આવ્યું છે। ધર્મી જી ઉજ્જવલ, તમામ વિગતો બદલ આભાર। તો જેવી રીતે અમારા સંવાદદાતાએ વિગતો આપી છે, ગાંધીનગરમાં કેબિનેટ બેઠક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી તે હવે પૂર્ણ થઈ ગઈ છે। તો ભારે વરસાદની આગાહીને લઈ તૈયારીઓની સમીક્ષા, તો આ સાથે જ ટેકાના ભાવની ખરીદી અંગે વિશેષ ચર્ચા અને વધતા જતા કોલેરાના કેસ બાબતે પણ સૂચન કરવામાં આવ્યા છે।